વાત કરીએ અગત્યના સમાચારની ગઈકાલે સુરતના પીપલોદ વિસ્તારમાં એક હાઈ પ્રોફાઇલ મહિલા પાર્ટીનું જે મામલો સામે આવ્યો હતો। હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી અહીં ઝડપાઈ હતી। 21 મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી। તો ગઈકાલે તમામનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમને ઘરે રવાના કરાઈ। અત્યારે તમામ મહિલાઓ છે તે ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી રહી છે। આપણે જણાવી દઈએ મહિલાઓની હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ગઈકાલે ઝડપાઈ હતી, જેમાં તમામ મહિલાઓ ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી રહી છે। વિગતો મેળવીએ સુરતથી અમારા સંવાદદાતા દેવેન છે તે પાસેથી। દેવેન, ગઈકાલની મહેફિલ ઝડપાયા બાદ આ તમામ મહિલાઓ આજે ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી રહી છે। શું કાર્યવાહી આગળ હાથ ધરાશે? ગઈકાલે મોડી રાતે જે પ્રકારે જે રેડ કરવામાં આવી હતી ઉમરા પોલીસ દ્વારા એ 21 મહિલાઓને ગઈકાલે સિવિલ હોસ્પિટલની અંદર જે મેડિકલ તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ તેમને પોતાના ઘરે જવા દેવામાં આવી હતી અને સાથે એક હુકમ કરવામાં આવ્યો હતો કે જે આજે સવારે 10 થી 11 વાગ્યાના દરમિયાન જે છે તે ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચવામાં આવ્યા। અને થોડા સમય પહેલા જે રીતે આપણે આ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર કે આ એ તમામ મહિલાઓ છે કે જે ગઈકાલે દારૂની મહેફિલ માણતી જે હોટેલ છે તેમાં ઝડપાઈ હતી અને ધીરે ધીરે પોતાના આઈડેન્ટિટી છુપાવતી સ્પષ્ટ નજરે ચડી રહી છે। જ્યારે અમે તેમને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યા ત્યારે કેટલીક જે મહિલાઓ હતી તેઓ પોતાનો ચહેરો છુપાવીને પોતે પોલીસ સ્ટેશનમાં દોડતી પણ આ આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। ગઈકાલે પણ આ જ રીતનો માહોલ હતો। સતત પોલીસ દ્વારા પણ એ પ્રકારની કામગીરી કરવામાં આવી કે જે મહિલાઓ છે તેમની આઈડેન્ટિટી જે છે તે લોકો સમક્ષ નહીં આવે અને વિશેષ કરીને મીડિયાથી તેમના ચહેરાઓ છુપાવવાના તમામ જે પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા। આજે પણ કેટલાક જે મહિલાઓ અત્યાર સુધી જે હાજર થઈ છે 21 પૈકીની હવે જે મહિલાઓ ધીરે ધીરે જે હાજર થવાનો દોર શરૂ થયો છે। હવે ઉમરા પોલીસ સ્ટેશનમાં આગામી જે કામગીરી છે પોલીસની તે કરવામાં આવશે, પરંતુ જે પ્રકારે ગઈકાલની આખી ઘટના બની હતી તેને લઈને તટસ્થ તપાસ થાય એ પ્રકારની શહેરભરમાં ચર્ચાઓ પણ થઈ શકે છે, કારણ કે આ પ્રકારની જે નબીરાઓના કારણે સમગ્ર શહેરની અંદર એક ખોટો મેસેજ જતો હોય છે, એના કારણે પોલીસની છબી પણ ખરડાતી હોય છે। ત્યારે પોલીસે પણ સખ્તાઈપૂર્વકના પગલાં લેવા જોઈએ। જે રીતે અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કે મહિલાઓ મોઘીદાટ કારની અંદર કે જે ગઈકાલે એમના પરિવારજનો લેવા આવ્યા હતા તેઓ અત્યારે તેમને ઉમરા પોલીસ સ્ટેશનમાં છોડવા આવી રહ્યા છે। કેટલાક પરિવારજનો જે છે તે મહિલાઓ સાથે જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનમાં પણ અંદર જઈ રહ્યા છે, જેથી કરીને તેઓ કયા પ્રકારની કામગીરી થઈ રહી છે તેના ઉપર પણ તેઓ નજર રાખી શકે। દીપાલી, આજે મોઘી દાટ કારોની અંદર જ્યારે આજે મહિલાઓ ગઈકાલે પણ મોડું સંતાડતા આપણને નજરે ચડી હતી અને આજે પણ એ રીતે જેવા મીડિયાના કેમેરા તેમની સમક્ષ આવતાની સાથે તેઓએ દોટ મૂકી હતી અને જે ઉમરા પોલીસ સ્ટેશનના પગથિયાઓ ઝડપભેર ચડીને તેઓ મીડિયા સમક્ષ ન આવે એ પ્રકારનો સતત પ્રયાસ કરીને તેઓએ જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનની અંદર જવાનો પ્રયાસ કર્યો હતો। અત્યારે જે આ પીએસઓ જે કેબિન છે ત્યાં આગળ મહિલાઓ જે અંદર ગઈ છે અને હવે મહિલાઓને આઈડેન્ટિટી જે છે તે પ્રકારે જે તપાસ છે ધીરે ધીરે શરૂ થશે। કેટલી મહિલાઓ ક્યાંથી આ દારૂ લવાયો તે એ પ્રકારની પૂછપરછ એમની સાથે પણ કરવામાં આવશે અને આજે આખો હાઈ પ્રોફાઇલ જે કેસ થયો છે તે આ પોસ્ટ વિસ્તારમાં થયો છે। મહત્વની બાબત એ છે કે જે આ ઓઇસ્ટર જે હોટેલ છે તે સતત વિવાદમાં હોવા છતાં પણ જે પ્રકારે ઉમરા પોલીસે જે કામગીરી આ હોટલની સામે ભૂતકાળમાં કરવી જોઈતી હતી તે નથી કરી। હવે આ સમગ્ર કેસ જ્યારે સામે આવ્યો છે 31ના દિવસો હવે ખૂબ નજીક છે અને તેવા સમયે આ માલેતુજાર જે પરિવાર છે તે પરિવારની મહિલાઓ વિશેષ કરીને આ પ્રકારની દારૂની મહેફિલ માંગતી હોય તો સ્વાભાવિક છે કે દારૂ બંધીનો જે કાયદો છે તેના લીરા તો ઉડી રહ્યા છે, પરંતુ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવે છે। પરંતુ દીપાલી, અત્યારે પોલીસ જે છે તે હવે ધીરે ધીરે જે કામગીરી કરવાની હોય છે કાયદેસરની તે કરી રહી છે। જે પ્રકારે ગઈકાલે તમામ જે મહિલાઓ છે તે મહિલાઓને જાણ કરી દેવામાં આવી હતી કે તેઓ પોતાના ઘરે જઈ શકે છે મેડિકલ તપાસ બાદ અને આજે સવારે એટલે કે હવે જે સમય થયો છે તે પ્રમાણે 10 થી 11 વાગ્યાના દરમિયાન જે પોલીસ સ્ટેશનોમાં સતત મહિલાઓ જે છે તે ધીરે ધીરે હવે હાજર થઈ રહી છે। જી ચોક્કસ દેવેન, આભાર માહિતી આપવા બદલ। હવે જોવાનું એ રહેશે કે આ મહિલાઓ સામે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। આ ઉપરાંત જે ઓસ્ટર હોટલ કે જ્યાં મહેફિલ ઝડપાઈ હતી તે હોટલ સંચાલકો સામે પણ શું કાર્યવાહી કરાઈ છે।